आज तो भाई हजी आयो नहीं बपोरे ने खाधु के नहीं खाधु कई खबर नहीं आज से तो ठाकी जवानुं है कई आवेनु कई नक्की नहीं फोन कई कर्यो नहीं हमरा फोन करवो से पूछू से अने बाबा आ काम तो बहु अघरू है ठाकी गया आ काम तो बहु हेलो फैमिली स्वागत है तमारा नवा ब्लॉग में। तो केम छे बधाय मजामां अने आज तो भाई गयो है रोटावेटर हांकवा अने पप्पा कहे छे थोड़ी तुवेर वाववानी है तो पाછી जो तुवेर लईवा है ओली तो पट मार्यो है अने हवे थोड़ी काल वावी थी तुवेर एमां क्याक क्याक देखाय छे तुवेर तो हवे ई तुवेर दाटवा ज आवी है पप्पा बोलावे है तो हवे आपणे जाई पप्पा पासे हुं काम करावे है ई तो फैमिली आपणे अहींया खेतरमां आव्या ने पप्पा मोर छे आम छे तो आमां तुवेर थोड़ी थोड़ी दाटवानी है आमां क्याक क्याक ओली आवी तुवेर होय ने ई दाटी देवानी जाय रे आवी तुवेर ने क्याक क्याक बायणे નીકળી ગઈ છે ને એવી દાટી દેવાની આવી રીતના તો આવી રીતના આપણામાં આયેલું જવાનું ને જ્યાં तुवेर દેખાય ને ત્યાં પગ મારી દે તોય હાલે અને હાથેથી કરી તોય હાલે વાકાવારમાં તો બહુ દાખલો પડે એટલે આમ પગ મારી દે અને પપ્પા જા મોર છે મારી ને પપ્પા જાય છે આગળ અને આમ થોડુંક લેવાઈ ગયું બે ત્રણ નાયરું અને હજી આમ બધે આખું લેવાનું છે તો હા બેન ઠામડા ઉટકે છે બેન આવે એટલે ઈ લેવરાવે અને મમ્મી જો બેઠા હે आज तो मैं कपड़ा धोई नाख्या कितला बधा कपड़ा धोई नाख्या बे दोरी भरी दीधी અને અમારે ત્યાં ભેહો પાણી પીવા આવે કુંડીએ તો આપણે લેવા મની કે પપ્પા વળી ખારા થાય કે લીધું નહીં એટલે હવે પૂરું કરી દે ક્યાંક ક્યાંક છે ને આમ હાલે જવાનું થોડું થોડું છે તો લઈ નાખીએ હવે જો ફેમિલી હવે આપણે અહીંયા ઘરે આવતા રહ્યા છીએ તુવેર હજી થોડી છે પપ્પા સોંપે છે तो हूँ पानी पीवा आई थी पप्पा हाटू पानी देती जाइस काई पछी आवशे पीवा अने पानी पानी पी ले पछी पाछा जाय हवे अर्धू थई गयुं है हवे अर्धू लेवानुं छे ते तुवेर थोड़ी से थोड़ी दाटी दे એટલે બપોર થઈ જાય તો બેન રાંધી લે ને ખાવાનું થઈ જાય અને બેન આજ બનાવે કંટોલાનું શાક જો મસ્ત મસ્ત કંટોલાનું શાક છે आपने तो कई कंटोलाનું શાક ભાવતું નથી કાઢે બેનને કંટોલાનું શાક નથી ભાવતું એટલે બેન છે ને પાણી પીવા નતા આવ્યા ભૂખ લાગી હતી ને ભૂખડ હે ને એટલે ખાવા આવ્યા હતા તો દહીં ખીચડી ખાધી અને હવે પાણી પીને હવે જાય હે પપ્પા ખારા થયા ને એટલે ખોટી હે બેન આ બેન તો મોબાઈલ પાસે રાખે કેમ ઘરનો હોય રોટલી કરે છો ને तो आपने थोड़ी भूख लगी थी तो आपने दही ने खीचड़ी खाई लीधी અને હવે જાવું આપણે પાછું ઓલા તુવેર સોપવા જાવીએ અને મમ્મી જાય સઠી લઈને બેઠા કેમ કે હમણાં સાટા આવ્યા હતા વરસાદ આવે એવું થઈ ગયું છે અને અમારા બેનના આઈડિયા જો હોટિયું ખોરી ખોરીને કેટલા ને એવું ફૂકાયું જો જો ડોલું ને એવું બધું જો અમારી બેન જો ફેમિલી આપણે तुवेर सोपा जाय पप्पा तो ठेठ आम से जो ठेठ आम जो देखाता है जरी जरी આપણે અહીંથી વરગવાનું છે તો આપણે હવે જાય ને કે પપ્પા ખારા થાય પછી ફેમિલી આપણે આવી ગયા છે तुवेर દાંતીને આવી ગયા છે અને હજી થોડીક બાકી છે અને પપ્પાની જો ખા રહી ગઈ તમે આ કરો હો હે પપ્પાની બેનની ખાવા બધા બેહી ગયા છે છાશ છે રોટલી છે ને આજ તો કંટોલાનું શાક છે કાપા અને આ લીંબુ અને મમ્મીની થાળી ભરવાની છે આ બેન બેહી ગયા ખાવા કા બેન એને કઈ જોઈ ગયો હમણાં શું થયું ખાઈ લ્યો હવે આપણે તો ખાઈ લીધું છે શું કે
ભાંડો ભરી લીધો હે. હા ઓ મેં ભાંડો ભરી લીધો ને તું ભાંડો ભર લે એટલે ધરાઈ જા. હવે તો બેન ની ખાઈ લે. 2000 years later. તો ફેમિલી જો ઘડીક વાર આપણે સુઈ ગયા હતા અને ચા પાણી પી લીધા અને હવે થઈ ગયું છે મસ્તીનો તડકા જેવું હે નહીં થોડું મસ્તી થઈ ગયું તો એ પાછી જવાની છે તુવેર ઓલી કરવા પપ્પાની જોરિયા બેન ક્યાં ગઈ એ વાર હોય બેન તુવેર દાટે હે કામી હા આજે ઈત્યો ક્યાં ગયો ભાઈ આજ ભાઈ ગયો છે રોટાવેટર રાખવા અને હવે મારે જવાનું છે તો હવે જાય પપ્પા પાસે કે તુવેર થોડીક છે તો એટલી દાટી દે થોડી કોઈ બાજુ એક છે એકલી એટલી ઈ વાવવાની છે ઈ વાવી દે પછી ત્યાં જઈને તમને બતાવું. તો ફેમિલી આપણે લેતા હતા અને અહીંયા શેઠે આવી ગયા છે. અહીંયા આપણે શેઠે હા મમ્મી બેઠા છે જો ઠેનો મકાને છે બેઠા થોડા દેખાતા હશે થોડા અને અમે ઠેઠ અહીંયા શેઠે આવ્યા છે ઉઠલ લઈને આવ્યા છે અને હવે પાછું જવાનું છે. હવે બે કઈ છે ઉઠલ 3 જણા લેતા હોય તો હું વાર લાગે પપ્પા અને બેન ને હું કા બેન બેન તો જાય છે મોય ધોડા જાય હરખું લેજે પપ્પા જાય છે આ પાટલું આપણું છે આપણે છે ધાન સીધું હવે આપણે પૂરું કરી નાખી લઈ નાખી પછી ઓલી પાસે એક હાથ છે એ વાવવાની છે તુવેર એ પછી વાવી નાખી. તો ફેમિલી હવે આપણે તુવેર ડટાઈ ગઈ છે અને હવે આપણે વાવવાની છે તુવેર વાવવાની છે. તો જો અહીંયા એક આડમાં આવેલું નથી એટલે પપ્પા આવી રીતના ખાડા કરે અને આપણે આ તુવેર એમાં નાખતી જવાની ને દાટતી જવાની પપ્પાની બે ખાડા કરે આ ખાડા કરવા મને ફાવતું નથી બહુ કઠણ છે ને તો હવે આપણે વાવી દઈ તુવેર. તો જો ફેમિલી આપણે એક આર હતી વાવી દીધી છે અને હજી એટલા વધી છે તે હવે હજી આમ બાકી છે અહીંયા વાવવાનું છે. તો પપ્પાની તો હયા ગયા મોર મારે હું વાવતી હતી ને પપ્પાની ખાડા કરતા હતા કે એ બાજુ હે ને બહુ કઠણ હતું ને એટલે એ ખાડા કરતા હતા ને હું વાવતી હતી એટલે હું વાહે રહી ગઈ પોતે મોર વયા ગયા આપણે હાલ્યા જાય હવે વવાઈ ગયો. હવે શું કામ કરવાનું થાય એ પછી તમને બતાવીશ. અને આજ તો ભાઈ હજી આવ્યો નથી બપોરે એને ખાધું કે નથી ખાધું કાંઈ ખબર નથી આવશે તો થાકી જવાનું હે કંઈ આવેનું કાંઈ નક્કી નથી ફોને કાંઈ કર્યો નથી હમણાં ફોન કરવો છે પૂછવું છે કે કંઈ આવે છે સવારનો વયો ગયો હે એમને મેઘધાર. તો હવે પપ્પાને પૂછીએ હવે શું કામ કરવાનું હે પછી બતાવીશ પાછું. ફેમિલી હવે આપણે પપ્પાએ આવું કામ મેં વર્ગાઈ હે કા પપ્પા તો હવે આપણે આયા ઉપર અમારા બેન અને મારે દેવાનું છે અને તું છે થોડી આટલું છે હવે એટલું વાવી દે કા પપ્પા હાલો તો વાવી દે. ફેમિલી હવે આપણે આ છે પતી ગયા છે અને પપ્પા આ કામ તો બહુ અઘરું છે થાકી ગયા આ કામ તો બહુ અઘરું છે. એક ઉછળ વેરા અહીંયા એક ઉછળ લેના છે વેરા હજી એક આ આવ્યો તો કેટલું હા થાવ મીનુ કારોવાર ભાઈ ને શિવ કાકા બે લેતા હતા એને તો બધું આવું કેવા થાકી ગયા છે. અમે તો એક હાથ પહોંચ્યા હતા તો થાકી ગયા હાવ સોસ ચડી ગયું માર બેન જેવા કામ નો મારાથી તો નો થાય હાલો તો પૂરું કરી નાખી કાય કા. ફેમિલી જો અત્યારે હું આવી ગયો છું ઘરે અને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરું વેફર ને એવું. તો બસ હવે જો આ બે બેનો આજ તો વિડીયો કેવો ઉતાર્યો હોય એ તો તમે બધા ખાસ એક કમેન્ટ કરી દેજો કે હું તો આજ આખો દી હતો નહીં કે હું આજ ગયો તો ટ્રેક્ટર રાખવા એટલે આજ સવારનો વયો ગયો હતો સવારે ભાખરી ખાઈને ગયો હતો અને પછી કંઈ ખાધું નહોતું ને પછી આજ આખો દી સાંજ સુધી ટ્રેક્ટર રાખ્યું ને એવું બધું આજ પહેલો દી હતો સારો દી ગયો કે જ સારામાં સારું બધું કામ ટ્રેક્ટર આજે આખો દી હાલી ગયું. તો બસ હવે આજનો તો બસ બેનો જ વિડીયો બનાવ્યો તો બસ અને હું આજે આવી ગયો અત્યારે થાકી ગયો છું ને પેટમાં દુખે છે ભૂખા પેટે હે ને પેટમાં દુખે છે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બે બહેનોએ વિડીયો કેવો બનાવ્યો એ ખાસ એક કમેન્ટ કરી દેજો. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.